अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। सवारे अपने अध्यात्म विज्ञान, अध्यात्म અને વિજ્ઞાન શબ્દ નવો નથી। હજારો વર્ષોથી આ ચાલે છે। વિજ્ઞાન શબ્દ પ્રચલિત છે ને આધ્યાત્મ શબ્દ પ્રચલિત છે, નવું નથી પડતું। અને આપણે જે વાત કરીએ છીએ એ વાત સનાતન કરીએ છીએ એટલે પણ નવી, આજે કોઈ વસ્તુ બની હોય એ હું નથી કહેતો, હું સનાતન સત્ય કહું છું, જે હતું છે અને સનાતન સત્ય એટલે કુદરતનું કાનૂન કે આખા દુનિયાને ચલાવે છે ને પ્રત્યેક જીવ માત્ર ને લાગુ પડે છે। પછી એ માને કે ના, જે વિચારક વર્ગે સમજવું જોઈએ। બીજા બધા ધાર્મિક કાનૂન, સામાજિક કાનૂન, ફેમિલી કાનૂન બધા જ જાણો, એની સાથે વાંધો નથી, પણ જ્યાં સુધી સનાતન કુદરતનો કાનૂન નહીં જાણો ત્યાં સુધી કોઈ નિવેડો। આનું આ જ ચક્કર ચાલ્યા કરે, આનું આ જ ચક્કર। કારણ કે માણસ જે છે એ પોતાની 5 ઇન્દ્રિયોથી જે અનુભવે છે ને એને જ એ દુનિયા માને છે। ખ્યાલ આવ્યો? આ 5 ઇન્દ્રિયોથી અનુભવે છે, પણ એ દુનિયા તો ભૌગોલિક દુનિયા છે। ખરી દુનિયા તો દરેકની પોતે જેવા કર્મ બાંધે છે એવી દુનિયા એને મળે છે, કર્મના ફળ રૂપે। સમજાય છે? અને એ દુનિયા જે એને પરિણામ રૂપે મળે છે એ એની અજ્ઞાનતાનું ફળ છે। શેનું ફળ છે? અજ્ઞાનતાનું। ઘણા લોકોને એવું લાગે કે આપણે જીવન જીવી રહ્યા છીએ ને એ જીવન આનંદદાયક છે, એ જીવન ભૌતિક સુખો વાળું છે અને એ જીવન આપણને સાધનો દ્વારા સાચા સુખની અનુભૂતિ કરાવે છે એવું આપણને બધાને ભાસે છે। પણ એ ખ્યાલ નથી આવતો માણસને કે આ શરીર જ તમારું, પછી બીજું શું તમારું હોય। હું એ કહેવા માંગતો હતો કે આટલું સરળ, સહજ, સુગમ સનાતન સત્ય, કયું સત્ય? આટલા વર્ષોથી કોઈએ ઉજાગર કેમ ના કર્યો? આ કઈ નવી વસ્તુ છે ને? હું જે કહું છું આ શરીરની ડિઝાઇન કુદરતે બનાવી, પંચ મહાભૂતનું શરીર કુદરતનું, હવા, પાણી, ખોરાક કુદરતના, એને પચાવીને લોહી બનાવે છે કુદરત, ત્યારે શ્વાસ કુદરત બંધ કરે છે અને છેલ્લે પંચ મહાભૂતમાં વળી જાય છે। આ નવી વાત છે? હવે જો શરીર જ કુદરતનું હોય તો સત્તા, સંપત્તિ, સંબંધ સાથે પણ કુદરત ના જ હોય ને। આખી નવી વાત છે કે આ તો સનાતન છે, એમાં કોઈ ધર્મ સંપ્રદાય સાથે લેવા દેવા। પણ આટલી સરળ વાતને પણ સાધુ સંત સંન્યાસીઓ પબ્લિકને સમજાઈ શક્યા નહીં। આટલી સરળ વાત, આમાં કોઈ મોટા શાસ્ત્ર જ્ઞાનની જરૂર નથી। એટલે મારો કહેવાનો મતલબ
આ દુનિયામાં બહુ ચાલાકી, બુદ્ધિ, હોશિયારી નથી કરવાથી, સરળતાથી નીકળી જવાની છે. આ દુનિયા બધી બુદ્ધિશાળીઓની છે. શેની છે? અને રેસકોર્સ વાળાઓની છે. કોની છે? બધા રેસના ઘોડા દોડે, ઇનામ એક ને જ મળે, બાકી બધા હાંફી હાંફી મરી જાય. હા, રેસકોર્સ છે. આમાં શું એચીવ કરવાનું છે? શું કરવાનું છે? જે આ જગતને સમજી શક્યો, ઓળખી શક્યો, સાર પાડી શક્યો, એ જ કામનું છે. જે આ જગતની અંદર મોહમાં ફસાઈ ગયો, એનું જીવન બરબાદ થઈ ગયું. પછી ભલે ગમે એટલી પુણ્યવાદી હોય, પણ તોય ફસાઈ ગયો છે. ખ્યાલ આવે? અહીંથી પુણ્યવાદીને દેવલોકમાં જાય તો પાછું ત્યાં ફસાય. આપણે કહીએ મનુષ્ય ભાવમાં તો કશું લઈ જવાનું નહીં, તો દેવમાં તો કશું લઈ જવાનું, તો ત્યાંય કશું નહીં લઈ જવાનું, અને ત્યાંથી કશું લાવવાનું બધે એમનું એમ જ છે. દેવલોકમાં બધું જોવાનું, કઈ લઈ જવાનું. મનુષ્ય કરતા દેવોમાં તો વધારે બંધન છે. મનુષ્ય કરતા દેવોમાં વધારે બંધન છે. બંધન શું છે? કે જન્મ્યા ત્યાંથી શરીર બદલાય જ નહીં. એનું એ નાનું ના થાય, મોટું ના થાય, માદું ના પડે, ખાવા પીવાનું નહીં, લોહી નહીં, હાડકા નહીં, ફેમિલી નહીં. ખ્યાલ આવ્યો? એક જ સરખું શરીર, એટલે બધું અનુકૂળ વાતાવરણ. ખ્યાલ આવ્યું? પણ જોઈને કંટાળી જાય બિચારા. શું કરે? ત્યાં આગળ વિવિધતા ના હોય. શું ના હોય? ખ્યાલ આવ્યો? એક જ પ્રકારનું સ્ટેરિયોટાઇપનું જીવન. ફિઝિકલ જીવન એક જ ટાઈપનું, ને બાહ્ય જીવન એક જ ટાઈપનું. બધા દેવી દેવતાઓને જોબ હોય. શું હોય? વિધાઉટ સેલરી અને ઓવર ટાઈમની જોબ. સેલરી ના મળે, ઓવર ટાઈમ ના મળે, પણ જ્યારે એમના ઇન્દ્ર મહારાજા હુકમ કરે કે આમ કરો, જવું જ પડે. એમને શું કરે? ને કોઈ પણ દેવી દેવતા એના ઇન્દ્રની નજર કેદમાંથી બહાર ના જઈ શકે. નજર કેદમાંથી બહાર ના જઈ શકે. એટલે તેનું જીવન કંટાળાજનક લાગે, પણ શું કરે? જેલ છે. શું છે? અત્યારે બધા આ ટેકનોલોજી વાળી દુનિયા આવી, અત્યારે મોબાઈલ થી લોકો ટ્રેક કરી શકે તમે ક્યાં છો. તમે ગમે તે કહો મુંબઈ છું, પણ હોય અમદાવાદમાં, પણ તમારા મોબાઈલ ખબર પડી જાય, ક્યાં ટ્રેક કરી શકો કે ક્યાં છે. ખ્યાલ આવ્યો? તમે ક્યાં છો એ ટ્રેક કરી શકે, મોબાઈલનું કનેક્શન હોય ત્યારે. આ બધા જે પોલીસ વાળા જે પકડે છે ને, ટ્રેકિંગ કરી આ રીતે પકડે ને, ફોન કોઈ વચ્ચે આવતો હોય તો વચ્ચે એ લોકો કનેક્ટ કરી નાખે, અને પછી ટ્રેક કરીને જોયું કે આ ફોન ક્યાંથી આવે છે, કોની ઉપર જાય છે, એ બધા લોકેશન જોઈને પછી પકડાય. એવું આ ફસામણ વાળું જગત છે. કેવું છે? ફસામણ વાળું. દેવલોક એવું છે, અહીંયા બી એવું છે. અહીંનું જીવન તો તોય સારું છે. રોજ વેરાયટીઝ આવે ને, ન્યૂઝપેપર, ટીવી, મોબાઈલમાં, એટલે જીવવું ગમે. પહેલા જમાના તો ગામડામાં એના એ જ માણસો, એનું એ આકાશ, ધરતી, એ ગામનું તળાવ, મંદિર, બધું એ જીવન મરે ત્યાં દેવું એ જ હોય. કોઈ ફેરફાર ગામની 50 વર્ષથી એ જ હોય. એવું હતું. શું થાય? સમય એવો હતો ને સાહેબ. પૈસા હતા નહીં આપણી પાસે, ગુલામીમાંથી બહાર નીકળ્યા હતા. એટલે એમાંથી આપણે ધીમે ધીમે બહાર નીકળી અહીંયા કરી આવ્યા. આ સ્થિતિ આવ્યા. અત્યારે હિન્દુસ્તાનના લોકોનું ડેવલપમેન્ટ, બુદ્ધિધન દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે. એને તક મળવી. આજે જ્યારે લોકોને હવે તક મળે છે દેશ અને વિદેશમાં,
ત્યારે પોતાની ક્ષમતા બતાવે પણ છે. ખ્યાલ આવે? એવું છે. એ શક્તિશાળી છે, પણ તક મળવી જોઈએ. બુદ્ધિધન તો છે જ આપણી પાસે, એવું નથી કે નથી. એટલે એવી રીતે અનાદિકાળથી જીવ પોતે અનાદિકાળથી આ સંસારમાં અજ્ઞાનતાને કારણે, મોહને કારણે ભટક્યા કરે છે. એને ભટકવું નથી, પણ બીજો કોઈ રસ્તો મળતો નથી. રસ્તો બતાવનાર પોતે પણ પછી પાપ પુણ્યની જ વાતો કરે, એટલે ચક્કરમાં પડ્યા જ કરવાનું, છૂટાય. આવી રીતે લોકો ફસાયેલા છે. જાય તો જાય ક્યાં બચાવે? વિચાર કરો. ભારત વર્ષમાં એટલું સારું છે કે ધર્મગુરુઓ કમસે કમ તમારું સંસ્કાર અને ધાર્મિક જીવન ટકાઈ રાખે છે. તપ, જપ, ત્યાગ, પૂજા પાઠ, મંદિર ટકાઈ રાખે છે. ખોટું કરતા તમને અટકાવે છે, રોલ બજાવે છે. એટલું કામ સારું કરે છે. બાકી આપણે આધ્યાત્મ વિજ્ઞાનની વાત કરીએ તો વિજ્ઞાન તો બધા માટે ના. શું કીધું? બધા માટે. આ તો આટલા બધા લોકો આ કાળમાં આધ્યાત્મ વિજ્ઞાન સાંભળે છે, એ મોટું આશ્ચર્ય છે. કોઈ કાળે ના હોય. વિજ્ઞાન સાંભળનારા ના હોય. ધર્મમાં સંખ્યા હોય. શેમાં હોય? સંખ્યા શેમાં હોય? સ્કૂલ અને કોલેજની વાત કરીએ તો સૌથી વધારે સંખ્યા બાળ મંદિરમાં હોય. શેમાં હોય? અને સૌથી ઓછી પીએચડીમાં હોય. જો બોલતા નથી. એટલે આ તો પીએચડી ની ઉપરનું છે. હવે છતાં આટલા બધા લોકો સાંભળે છે દેશ વિદેશમાં. વિચાર કરો. કોઈ કાળે ના આવે. સત્યુગમાં જ નતું. રામ અને કૃષ્ણને સાંભળનારા 5 વ્યક્તિઓ નતા. તમે જો ઇતિહાસ જુઓ, તમે કે રામે અને કૃષ્ણએ આખી જીવન દરમિયાન 5 વ્યક્તિઓ સામે પ્રવચન કર્યું છે. ઇતિહાસ જુઓ. ના કરી શકે. સંજોગ જોઈએ ને. લોકોનો ઇન્ટરેસ્ટ નથી. લોકોને પાપ પુણ્યમાં રસ છે. સમજાય છે? આ તો અર્જુનના નિમિત્તે ગીતા નીકળી ગઈ, નહીં તો એ ના નીકળે. રામની ગીતા ના નીકળે. કોઈ પૂછનાર જોઈએ ને. પૂછનાર જોઈએ. એ લોકો કોઈ લેક્ચરર નથી. એ લોકોને ભેગા કરી લેક્ચર આપે. એને નિમિત્ત જોઈએ. શું જોઈએ? નિમિત્ત વગર બોલે. એટલે આ મહાપુરુષોને પણ સત્યુગમાં આવું હતું કે બધા એને સમજી શકે, ઓળખી શકે એવું બને? બિલકુલ ના બને. બધા મહાપુરુષોને બહુ જ હમણાં શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા. એને ઓળખનારા કેટલા? તો પછી આવડા મોટા જ્ઞાની તો ઓળખે કોણ? એટલે જ્ઞાનીને ઓળખાય જ નહીં. અનુભવી જ્ઞાની ઓલિયા જેવા હોય. કેવા હોય? એને બીજું કોઈ પડી ના હોય, કારણ કે એને બાહ્ય ડેકોરેશન ના હોય. શું ના હોય? એ પોતે પોતાના જ્ઞાનમાં અને પોતાની અનુભૂતિમાં મસ્ત. પૂછે તો જવાબ આપે. આ તો આટલા બધા લોકો આ વિજ્ઞાન સાંભળે છે આ કાળમાં, કળિયુગની અંદર, જ્યાં ધર્મથી ઉપરની વાત થતી હોય એ સાંભળવાનું વર્ગ જ ના હોય. બધાને ધર્મથી આગળ કશું હોય જ નહીં, એમ જ હોય બધાને મગજમાં. સમજાય છે? આપણે જેમ બધા મોટા ભાગના છોકરા છોકરીઓ ભણે, સ્કૂલ હોય, કોલેજ હોય, બહુ તો માસ્ટર ડિગ્રી, પીએચડીમાં તો કોક જ જાય. આખા ગામમાંથી એકાદ જણ માન ગયું હોય. સમજાય છે? તે હોય તો કોઈ ના ગયું, આખા ગામમાં જ કોઈ ના ગયું. એવું છે. એટલે આ વિષય એવો છે. આ વિષય એવો છે કારણ કે આ વિષય આંખે દેખી શકાય એવો વિષય નથી. અને દુનિયાના લોકોને દેખાય એવું જોઈએ. ભાઈ પેલો પૂજા કરે છે, માળા ગણે છે, ઉપવાસ કરે છે, એવું દેખાવું જોઈએ. આમાં તો કશું દેખાય જ નહીં. એટલે ઘણા બધા મહાત્માઓ કે અમે ઘરમાં જઈએ ને તો અમારા ઘરવાળા એવું કે તું આટલું સત્સંગમાં જાય છે, તારામાં તો કોઈ ફેરફાર દેખાતો નથી. કે ના કે
પણ હું તો વિજ્ઞાનમાં ચોખ્ખું કહું છું કે આ વિજ્ઞાનમાં મન વચન કાયને ફેરવવા બદલવા માટે છે જ નહીં. તો પછી હું તો ખુલ્લે આમ કહું છું કે એના માટે છે જ નહીં. આ વિજ્ઞાન તો મન વચન કાયા અને તેની અવસ્થાથી મુક્ત રહેવા માટે છે, ફેરવવા માટે નથી. અંદરની દ્રષ્ટિ ફરે, અંદરના ભાવ ફરે, અંદરનું ડેવલપમેન્ટ ઊંચું આવે. બહાર કોઈ ફેરફાર દેખાય એના માટે છે જ નહીં આ વિજ્ઞાન. એના માટે ધર્મ અને સામાજિક જીવન જરૂર છે. સમજાય છે બધાને? એટલે આ તો બહુ પુણ્યશાળી હશે અને થોડું ઘણું પુણ્યશાળી હશે તો સાંભળવા મળશે, અને ડેવલપમેન્ટ હશે તો સમજાશે. નહીં તો સમજાશે નહીં, સાંભળવા મળશે પણ સમજાશે નહીં. ચાલો લોકોને મેં કીધું કે અહીંયા આવ્યા પછી બી બીજે જતા રહે. અમને એનો વાંધો નથી કેમ ગયા, પણ અમને ખ્યાલ આવ્યું કે એને પુણ્યથી ભેગું થયું પણ સમજાયું તો પછી શું કરે બધા? એનું લેવલ ત્યાં જાય. 5મા ધોરણના છોકરાનું લેવલ હોય, 10મા 2 બધું શું થાય? અઠવાડિયા બીજો તો પાછું કે આ તો બરું અંદર જાય છે બધું. એના કરતા 5મું બરાબર છે આપણે. તો એની ભૂલ નથી, એ બરાબર છે. એને ભૂલ સુધારી કહેવાય. ખોટા ક્લાસમાં આવી ગયો. એટલે મને ઘણા બધા પૂછે કે સ્વામીજી તમે તો સામાજિક અને ધાર્મિક વાતો નથી કરતા. પણ એનો એ વિષય જ નથી ને. એનો વિષય આધ્યાત્મિક છે. તને સામાજિક પ્રશ્નો હોય, ધાર્મિક પ્રશ્નો હોય તો જ્યાં આગળ પૂછે છે ત્યાં જ્યાં આગળ જવાબ આપે છે ત્યાં જવું જોઈએ. અમને વાંધો નથી, કારણ કે આ વિજ્ઞાનમાં સામાજિક અને ધાર્મિક પ્રશ્નોનું અસ્તિત્વ રહેતું, કારણ કે મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે. તો કુદરતી રચનામાં આપણે કઈ કરી શકતા નથી. પછી હું લાખ વખત સમજાવું પણ શું ફેર પડવાનું? ધર્મમાં તો એવું માને છે કે બદલી શકાય છે માટે બતાવે છે, બદલી શકતા નથી પણ એવી માન્યતા છે માટે બતાવે છે. લોકો પ્રયત્ન કરે છે. પહેલા બાકી શાસ્ત્રોમાં બધું જ કીધું છે પ્રાણ ને પ્રકૃતિ બે સાથે જ જાય, બદલાય નહીં. પહેલા પણ લોકોને સમજાવવું જોઈએ ને. લોકોને એમ લાગે છે કે ફેરફાર કરી શકાય છે. એટલે જગત આખું આવું ભ્રાંતિથી ચાલે છે. કેવું ચાલે છે? અને ભ્રાંતિ કેવી? કશું જ નથી આપણું છતાંય બધું આપણું જેવું માનીએ છીએ. કશું આપણું છે નહીં. શરીર સુદ્ધા આપણું નથી છતાંય મારું છે માને જીવે છે ને આપણે. વિચાર તો કરો કેવડી મોટી બ્લન્ડર. વિચાર કરો. પણ દુનિયા ચાલે છે ને. કોઈ કોઈનું થયું નથી અને થવાનું નથી. સમજાય છે? એટલે અનાદિકાળથી આવું જ ચાલ્યા કરે છે. એમાંથી કેટલાક વળી માળ ખાઈ થોડા ઉપર વધે છે, માળ ખાઈને ઉપર વધે છે. મોટા ભાગના તો આમના આમ ચાલ્યા જ કરે. કેટલાય અવતારો છે. જય સચિદાનંદ સ્વામી. જય સચિદાનંદ. આપણે રામકૃષ્ણ મહાવીરની બધી વાત કરી કે આગળના જન્મોના બધું કર્મ પણ અહીંયા આગળ ભોગવ્યા કે રીતે. હવે બીજું એક મારા મનમાં એવું ઉઠે છે કે કુદરતની રચના, કુદરત બધું ચલાવે છે, બધું વિજ્ઞાનમાં છે આપણે સાંભળ્યું. તો કુદરત આપણને આગલા જન્મમાં ખરાબ કર્મ કરતા કેમ રોકતી નથી? એક સવાલ ઉદ્ભવે છે મનમાં. હા, એ રોકી શકે ને. ખરેખર આપણે ખરાબ કર્મ કરતા હોય તો એને રોકવા માટે આપણને કોઈ અંદરથી કાં તો પ્રેરણા થાય કે એવું કેમ કશું થતું નથી, અથવા આ જન્મની ખરાબ કર્મ કે ખરાબ ભાવ આપણે કરવા પ્રેરાઈએ તો તે વખતે ઓટોમેટિક આપણા મનમાં કંઈક એવું થવું જોઈએ. તો કુદરત ખરાબ કેમ કરવા દે છે આપણને? એ રોકાતું કેમ નથી? જવાબ આપું. કુદરતની ભાષામાં સારું ખરાબ છે જ નહીં. કોની ભાષામાં? કુદરતની ભાષામાં સારું ખરાબ જ નથી. માણસની ભાષામાં છે. કુદરતની ભાષામાં સારું નથી, ખરાબ નથી. પણ એ તો ખરાબ ગણાઈને આપણે એનું કર્મ પાછું ભોગવવું પડે છે. તો એ ખરાબ થાય નહીં એના માટે કંઈક રોકાય એવું કંઈ નહીં. સમજાવ. પહેલું, કુદરતની ભાષામાં સારું ખરાબ નથી. કુદરતની ભાષામાં સુખ દુઃખ નથી. કુદરતની ભાષામાં પાપ પુણ્ય નથી. કુદરતની ભાષામાં તમે જે બીજ નાખો છો એનું ફળ આપે છે.
તોરિયાના વાવ્યા હશે બીજમાં, તોરિયા નીકળશે. અને આંબો વાવ્યો તો આંબો. એમાં કુદરતનો શું વાંક છે? પણ એ આગલા જન્મથી એ રીતે ચાલી રહ્યો છે, પેલા જન્મનું આ બીજા જન્મમાં ભોગવ્યું, પછી એનું એમાં કંઈક ખરાબ કર્યું તો? પ્રશ્ન કુદરતનો નથી, પ્રશ્ન તમારી ભાવનાના બીજનો છે. અચ્છા. તમે જે બીજ નાખો છો એનું પરિણામ. ચોરી કરનારો ચોરી ન કરવાના ભાવ કરી શકે, અને ચોરી ન કરતો હોય એ કરવાના ભાવ કરી શકે. એ તમારું વ્યક્તિગત જ્ઞાન છે. હવે સમજી ગયા? એક જ પરિસ્થિતિમાં એક વ્યક્તિ ચોરી કરવાનો ભાવ કરે છે, બીજો નથી કરતો. કેમ? સમજાય છે મારી વાત? એક જ પરિસ્થિતિમાં એક વ્યક્તિ ચોરી કરવાના ભાવ કરે છે, બીજો નથી કરતો. એ એના વ્યક્તિગત જ્ઞાન દર્શન ઉપર આધારિત છે, સંજોગ ઉપર નહીં. પણ એ જે ખરાબ ચોરી કરવાનો ભાવ કરે એ એના પર કંટ્રોલ નથી લાવી શકતો હોય કે કુદરત કાં તો એને કંઈક રોકી શકે એવું કંઈ નથી બનતું? કુદરત તમારા ભાવ સત્તા ઉપર કંટ્રોલ નથી કરતો. કુદરત તમે કરેલા ભાવ ઉપર કંટ્રોલ કરે છે કે તમે જે ભાવ કરશો એનું ફળ હું તમને ફરજિયાત આપીશ. ફક્ત ફળ આપવા માટે જ પેલું કરે? ઓનલી કુદરતનું કામ રિઝલ્ટ આપવાનું છે, બસ. એ કંટ્રોલ નહીં કરે? બિલકુલ નહીં. તો આ રામને આપણે તમે કીધું કે ભાઈ સીતાજી એમના હરણ થયું ને બધું થયું, એ જે ભોગવટો આવ્યો એવા એમણે કયા ખરાબ કર્મ કર્યા હશે તો એનો એ રીતનો ભોગવટો આવ્યો આખો? જવાબ ઉપરથી રકમ કોણ? આવો જવાબ આવ્યો. હા. દાખલો કેવો ગણ્યો? એટલે રાવણ ને રામ બેની વચ્ચે એ રીતનું કોઈ રિલેશન તે વખતે આગલા જન્મમાં થયું ને? હિસાબ વગર કોઈ ભેગું જ ના થાય. તો જ થયું હોય. કોઈ નવરું નથી ભેગું થવાનું. બરાબર. અને હિસાબ હોય તો ફરજિયાત ભેગા થાય. કેવા થાય? ફરજિયાત. રોજ ઝઘડે તો છૂટા લેવાનું નામ ના લે, હાથે જ રહીશું. અને બહુ ફરિયાદ તો જેમ કે હાથ ધોવાથી રહીશું. બરાબર. કરો શું તમે? કોઈના ઉપર કોઈ વ્યક્તિ કોઈના ઉપર કંટ્રોલ ના કરી શકે, અને કદાચ બાહ્ય કંટ્રોલ કરવા જશે પણ અંદર તો કંટ્રોલ નહીં કરી શકે. એ ભાવ એ અંદરની વસ્તુ છે, બહાર દેખાવાની નથી. ફળ દેખાય, બીજ નહીં દેખાય. આ દેખાય છે બધું ફળ જ છે. પાંચ ઇન્દ્રિયથી જે અનુભવાય છે બધું ફળ છે, બીજ નથી. બીજ જોઈ શકાય નહીં. અને બીજમાં તમારી પાસે સ્વતંત્રતા છે, ફળમાં નથી. એટલે તો કીધું કે આ જગત ફસાયું છે શેમાં? આંખે દેખ્યા સત્યમાં. એ સત્ય નથી. અચ્છા. ખ્યાલ આવ્યો? આંખે દેખાય છે એ અર્ધ સત્ય છે. એની પાછળ તમારો ભાવ જવાબદાર છે, સંજોગ નહીં. મારું આજે ખિસ્સું કપાયું તો કાપનાર જવાબદાર છે, એ લૌકિક સત્ય છે. શું છે? અને સનાતન સત્ય એ છે કે મારો આજે હિસાબ પૂરો થયો. હવે સમજી ગયા? આવું છે. એટલે કુદરતનું કાનૂન શું છે? કુદરતનું કાનૂન તમારા એકબીજાના કર્મના હિસાબો પૂરા કરાવે છે. એને તમે પાપ બી કહી શકો, પુણ્ય બી કહી શકો, સારું કહી શકો અને ખરાબ બી કહી શકો, પણ હિસાબ પૂરા કરાવવા એ કુદરતનું કામ છે. તમારા બીજનું ફળ આપવું, તમારી એક્ઝામનું રિઝલ્ટ આપવું એ કુદરતનું કામ છે. એક્ઝામ તમારે આપવાની. ટીચર કોઈને પાસ ફેલ નથી કરતો. ટીચર તમારા એક્ઝામનું શું આપે છે? એમાં કોઈ પાસ બી થાય ને ફેલ બી થાય. એમાં ટીચરનો વાંક ખરો? એમ કુદરતનો વાંક નથી. બીજો એક આગળ મેં સવાલ કર્યો હતો આપણે આગલા સત્સંગમાં આત્મા વિશેનો, પણ થોડુંક મને એમાં હજુ ક્લિયર નહોતું થયું. તે દિવસ તમે કીધું પછી પૂછજો એક વખત. તો આત્માનું સ્વરૂપ કોઈ સાકાર સ્વરૂપ છે કે નિરાકાર સ્વરૂપ છે? નિરાકાર. નિરાકાર છે. ઓકે. તો આત્મા અહીંયાથી છૂટો પડીને જાય તો નિરાકાર સ્વરૂપે જાય છે? આત્મા નિરાકાર સ્વરૂપે જ છે. જ્યાં સુધી સાકાર સ્વરૂપમાં છે ત્યાં સુધી કર્મના ફળ ભોગવવાના છે. બરાબર. ખ્યાલ આવી ગયો? નિરાકાર થઈ ગયો, જન્મ મરણ બંધ થઈ ગયા પછી કર્મનો ભોગવટો નથી. એટલે કર્મનો ભોગવટો છે ત્યાં સુધી એની હાજરી જોઈએ. મળદું કર્મ ભોગવી ના શકે. ભોગવી શકે? ના ભોગવે. અને મળદું કર્મ બાંધી પણ ના શકે. હવે સમજી ગયા? કર્મ બાંધતી વખતે પણ આત્માની હાજરી જોઈએ, ભોગવતી વખતે પણ હાજરી જોઈએ. હાજરી. એટલે અત્યારે સાકાર સ્વરૂપે બધું ભોગવવાનું, પણ નિરાકાર સ્વરૂપ થાય એટલે ઓટોમેટિક એ મોક્ષ સ્વરૂપ થઈ ગયું. અચ્છા. નિરાકાર જ છે આત્મા. આત્મા અત્યારે બી નિરાકાર છે, પણ સાકારની અંદર છે. સાકારમાં સમાયેલો છે.
ખ્યાલ આવ્યો? હા એટલે છે તો એ નિરાકાર જ છે. બરાબર. આ ગ્લાસમાં પાણી છે, આ ગ્લાસ છે, બરાબર છે? હમ. તો ગ્લાસ આપણે જોઈએ તો એકદમ ટ્રાન્સપરન્ટ છે. હા પછી એમાં ફિલ્ટર વાળું પાણી નાખ્યું હા તો એ ગ્લાસ કેવું દેખાય છે? ટ્રાન્સપરન્ટ. ટ્રાન્સપરન્ટ દેખાય છે. બરાબર છે. હા. હવે એમાં કલર નાખો તો કલર વાળું દેખાશે ગ્લાસ કલર વાળું છે નહીં, પેલું પાણી કલર વાળું. એવું છે. પણ આપણે તો ગ્લાસ લાગે ને કે લાલ કલરનો ગ્લાસ થઈ ગયો, હા હા કે લીલો થઈ ગયો, પીળો થઈ ગયો. બરાબર. ગ્લાસ નથી થાય. ગ્લાસ તો એનો એક છે, પાત્ર એનું એક છે. પાત્રની અંદર કલર બદલાવાથી ગ્લાસ એવો દેખાય છે. બરાબર. ખ્યાલ આવે? હમ. એમાં આત્મા પાપી પુણ્યશાળી થતો નથી. નથી, પણ એની હાજરીમાં પાપ અને પુણ્ય વ્યક્ત થાય છે. ને લોકો અણસમજણથી આત્મા પાપી છે એવું કહે છે. બરાબર. એ ભ્રાંતિની ભાષા છે. કઈ ભાષા? ભ્રાંતિની ભાષા. આત્મા પાપે ના કરે પુણ્ય ના, એનું કામ જ નથી. એનું કામ તો સ્વ પર પ્રકાશક છે. શું છે? 100%. પોતે પ્રકાશિત છે અને આખી આ 5 ઇન્દ્રિયોને પણ પ્રકાશિત કરે છે. ઉપયોગ તમારે જે કરવો એ કરો. હમ. એનો પ્રકાશ ન્યુટ્રલ છે. કેવો છે? Neutral. આ સૂર્યનારાયણનો પ્રકાશ ન્યુટ્રલ છે. હમ. એમાં કોઈને ખીસું આપવું હોય કે દાન આપવું હોય, આપી શકે કે નહીં? હા કોઈ પણ એમાં એને શું લેવા દેવા? કંઈ નહીં. બસ એવું આત્માને લેવા દેવા. નથી. સમજી ગયા? હા પાકું? પાકું પાકું. હવે ફેરથી નહીં પૂછવું પડે ને? નહીં નહીં. જય સચિદાનંદ. જય સચિદાનંદ. પૂજ્યશ્રી જય સચિદાનંદ. જય સચિદાનંદ. મારો પ્રશ્ન છે અથડામણ ટાળો. મેં દાદાની ચોપડી વાંચી હતી, એમાં મને જાણવું મળ્યું અથડામણ ટાળો. ટાળો. પણ અથડામણ થઈ જાય છે એના માટે શું કરવું? એને કેવી રીતે ટાળવું? ચોપડીમાં જવાબ ના મળ્યો? ચોપડીમાં તો મળે, પણ મારે તમારી જોડે જાણવું છે. ચોપડીમાં જવાબ મળ્યો તોય જોઈએ છે? એ દાદાના વાક્ય હતા, હવે તમારા વાક્યમાં થતું છે. ના, બરાબર છે. હું એવું નથી કહેતો કે દાદા જે બોલ્યા છે મારા વાક્ય તો હું કહેતો જ નથી, પણ મેં કીધું કે તમને એમાંથી સમાધાન મળ્યું કે નહીં એમ આવે. હું તો જવાબ આપીશ જ. મને એમાં એવું સમાધાન મળ્યું કે ભીત સાથે માથું અથડાવું તો આપણને જ વાગવાનું છે, એ દિવાલ સાથે માથું અથડાવું તો આપણને જ વાગવાનું. બરાબર. એને દિવાલ સમજવાની, એ દિવાલ જોડે આપણે માથું ટકરાવવાનું જ નહીં, તો અથડામણ થાય જ નહીં. પણ દિવાલ દેખાવી જોઈએ ને. એ તો તમે દેખાડો થાય. અમને નથી દેખાતી, તમે દેખાડો તો વધારે સારું. પણ તમારે દાદાને પૂછવું જોઈએ ને કે ભાઈ આ તમે દિવાલ કરી પણ કઈ દિવાલ અમને દેખાતી નથી કઈ? દાદા હયાત નથી ને, તો હયાત હોત તો પૂછી લે. તમે છો દાદા જગ્યાએ. જો સમજાવો. અથડામણ ટાળો એ વાક્ય સામાજિક વાક્ય છે. કયું છે? આધ્યાત્મિક નથી. હા સમાજની અંદર માણસે કઈ રીતે જીવવું જોઈએ. અથડામણ ટાળો, ભોગવે તેની ભૂલ, બન્યું તે ન્યાય, એડજસ્ટ એવરીવેર. આ બધું સોશિયલ લાઈફમાં નાના નાના વાક્યો તમને કામ લાગશે. બરોબર. જીવન જીવન હા એ જન્મ મરણથી મુક્ત થવા માટે કે આત્માની અનુભૂતિ માટે સોશિયલ લાઈફ માટે છે. સમજાયું? આ વ્યવસ્થિત છે. એટલે તમને વ્યવહારમાં કીધું કે ભાઈ અથડામણ ટાળો, પણ અથડામણ ટાળવી આપણા હાથમાં છે. આ તમને એક સમજ આપી. અથડામણ ટાળવાની હોત આપણા હાથમાં તો રામાયણ મહાભારત સાથે જ નહીં ને. ના સર, બરોબર. તો પછી સાચી વાત. પણ વ્યવહારના વાક્યો છે કે વ્યવહારમાં તમને સમજણ આપી કે ભાઈ અથડામણ ના કરો તો સારું, પણ સમય પસાર કરી નાખો, બીજું શું થાય? એને ટાળવાના કોઈ ઉપાય ખરા? ટાળી જ ના શકાય. અચ્છા. તારે આ કોઈ તમે પ્રતિક્રમણ ટાળી ના શકાય. પ્રતિક્રમણ કરવું કે કોઈ જ્ઞાનમાં આ જે ક્રિયા કરવી આપણી, એમાંથી કોઈ ઉપાય ખરો? ઉપાય પરિણામ રૂપે નથી, ઉપાય પ્રયત્ન રૂપે છે. બરોબર. બસ પરિણામ રૂપે નથી. તમારી પાસે શ્વાસ લેવાની પણ સતત શક્તિ, તો પછી શું ઉપાય કરશો? એ ઉપાય કુદરત ગુજારે એ જ કરશો. ખ્યાલ આવી ગયો? એટલે સત્તા નથી. ઉપાયો ભલે ને ગમે એટલા હોય, પણ તમે એ જ ઉપાય કરશો જે તમારા હિસાબ સાથે. હવે સમજી ગયા? તો પછી એટલે ઉપાય વ્યવહાર ભાષામાં લખ્યું લૌકિક હોય છે, સનાતન સત્ય નથી. અથડામણ ટાળો પણ કેવી રીતે ટાળવી?
લઈને જ આવ્યા હોય તો ત્યારે આવ્યો કે નહીં? ઘરમાં તો બોર્ડ મારી દીધું અથડામણ ટાળો. ઘરમાં અથડામણ થાય. મેં કુછ બોર્ડ મારી દીધું ક્યારે આવ્યો? તો પછી વાઈફે એના ઉપર ચૂનો મારી દીધો. એ કે છે કે આ વાક્યથી મારો ટાઈમ નથી જતો, કે છે બોલતા નથી. હવે એને અથડામણ કર્યું હોય તો વાક્ય મૂક્યું શું થાય? દરેકની રીત જુદી હોય જીવન જીવવાની. ના સમજાય? એ સવારના પોરમાં ઉઠે એટલે 4 બૂમ ના પાડે ત્યાં સુધી તમને ખબર ના પડે કે ઘરમાં વાઈફ છે કે નહીં. એ 4 વાક્યો કડક બોલે એટલે તમારી ઊંઘ ઉડી જ જાય, ઉડાવડી ના પડે. પણ એ એની રીત છે ઉઠવાની, તમારી રીત આ છે. એ દરેકની પોતપોતાની પ્રકૃતિ છે. શું કરવાનું સર? પ્રકૃતિથી મુક્ત થાવ ને, પ્રકૃતિને સુધારીને શું કરવું છે? આમ બાળવાની જ છે. ચાલો સુધારીને બાળવાની જ છે ને, લઈ જવાની. ત્યાર પછી કોઈને સુધારવા પ્રયત્ન કરવો નહીં. આપણી પોતાની પ્રકૃતિને સુધારવા પ્રયત્ન કરવો નહીં. દ્રષ્ટિ સુધારવી. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બદલી શકાય. સમજાય છે ને મારી વાત? રામ ગમે એટલા સમર્થ હોય તો રાવણને ના સમજાઈ શકે, અને કૃષ્ણ ભગવાન ગમે એટલા સમર્થ હોય દુર્યોધનને ના સમજાઈ શકે. સમજાય છે? એટલે શક્તિશાળી હોવું તેથી કોઈ સમજી જશે એવું જરૂરી. દરેક વ્યક્તિ પોતપોતાના સંજોગ પ્રમાણે પ્રયત્ન કરે. શું કરે? હા, પણ પરિણામ તો એ જ આવશે જે તમે લઈને આવ્યા છો. કર્મણ્યવાધિકાર હસ્તે માં ફલેષુ. બસ એમાં આપણે કર્મ કરે જવું, બિલકુલ નહીં. ખ્યાલ આવે ને? તો મજા આવશે. ફળની અપેક્ષા રાખશો તો મજા નહીં આવે. સમજાય છે મારી વાત? જય સચિદાનંદ. સ્વામી, કૃપાની વ્યાખ્યા. બંધ. કૃપાની વ્યાખ્યા. કૃપા, કૃપા એટલે એક જાતનું મહાપુરુષોનું જે શક્તિ છે, જે પોતાની તપની શક્તિ, જ્ઞાનની શક્તિ, એ તમારા ઉપર વરસાવે એનું નામ કૃપા છે લૌકિક ભાષામાં. પણ કૃપાનો માર્ગ એ સામાજિક અને ધાર્મિક માર્ગ છે. આધ્યાત્મમાં ના આવે. આધ્યાત્મમાં કૃપા શબ્દ જ ના આવે. કૃપા શબ્દ એ કોઈના આધારિત થવાનું છે. શું છે? આધારિત થવાનું. તમારા આધારે મારું કામ થશે. ત્યારે આપણું આધ્યાત્મ વિજ્ઞાન શું કહે છે કે તમે પોતે જ સમર્થ છો, તમે પોતે જ અનંત શક્તિ વાળા છો, તમે પોતે ચેતન છો, તમે પોતે અવિનાશી છો. અને એ શક્તિને ખુલ્લી કરવા માટે વિજ્ઞાન છે. લાચાર બનવા માટે કોઈની પાસે લેવાની નથી. ખ્યાલ આવે? એટલે અંદર શક્તિ છે એને શું કરવાની છે? ખુલ્લી કરવાની. અને પેલામાં તો ભાઈ હું તમારા શરણે આવી છું, હવે તમે કરો એ ખરો. એ વ્યવહાર દ્રષ્ટિએ સારું લાગશે. શું કીધું? વ્યવહાર દ્રષ્ટિએ સારું. કુમારી નહીં આવે કોઈ દિવસ, લાચારી જ રહેશે. સમજાય છે? એ દરેકની રીત જુદી જુદી હોય. એટલે આપણે એમાં પડવાનું નહીં. કૃપા લૌકિક જગતમાં ચાલે, એનો વાંધો નથી. અનુભવી જ્ઞાનીઓની કૃપા હોય, પણ હું કૃપાને એટલા માટે પ્રાધાન્યતા નથી આપવા માંગતો કે તમે લાચાર ના થાઓ. તમે તમારા સામર્થ્યને ખુલ્લું કરો. નક્કી કર્યું કે હે આત્મા તો અનંત શક્તિ વાળો છો, તો પછી આ સંજોગ મને કઈ રીતે લઈ શકે છે? મને શક્તિ આપ કે આ સંજોગોમાં હું નિર્લપી શકું. પતી ગયું. કૃપાની ક્યાં જરૂર છે? પણ તમને એ સંજોગો ફેસ કરતા ના આવડે એટલે કોઈના શરણે જાઓ છો. ને પેલો કે સારું કે છે હું તારી સાથે છું, બીજું શું કે? સંજોગો તો રામકૃષ્ણ આવીને બદલી ના શકે. પછી ક્યાં સવાલ છે? પણ એ ત્યાં તો મોરલ સપોર્ટ તમને ટેમ્પરરી મળે છે. એક સોલ્યુશન નથી. કઈ શું નથી? સોલ્યુશન નથી એનાથી. પણ દુનિયામાં વ્યવહાર જગતમાં કૃપા શબ્દનું મહત્વ છે. મા બાપની કૃપા, ગુરુની કૃપા, વડીલોની કૃપા એ છે વ્યવહાર જગતમાં, બરાબર છે.
આધ્યાત્મ જગતમાં ના આવે, વ્યવહાર જગતમાં બરાબર છે. બીજું આપણે જે બોલીએ છીએ, જગત શુદ્ધાત્મા સ્વરૂપે અને તત્વ સ્વરૂપે કરું છું. નીચે પકડો, નીચે પકડો, છે એને નીચે પકડો, નીચેથી પકડો. તમારો હાથ ઉપર છે ને, હા. આખા જગતને ભગવત સ્વરૂપે, શુદ્ધાત્મા સ્વરૂપે અને તત્વ સ્વરૂપે દર્શન કરું છું. તો ત્રણે ત્રણમાં ફરક શું? કશું નથી, મૂળ વસ્તુ તત્વ સ્વરૂપ જ છે. શું છે? મૂળ વસ્તુ તત્વ સ્વરૂપ છે. ભગવત સ્વરૂપ છે, એના બધા ઉપનામો છે બધા, અને બધા એમાં પૂછાયા કરે છે. પણ મૂળ સ્વરૂપ તત્વ, તત્વ એટલે કાયમી સ્વરૂપ. ભગવત સ્વરૂપમાં રૂપક આવે કે આવું હશે. તત્વ સ્વરૂપ એટલે કાયમનું સ્વરૂપ. હવે આત્માના ગુણોની ભજનામાં પ્રકૃતિની સામે આત્માના ગુણોની ભજના આપણે બરાબર છે. તો એમાં ચરણ વિધિમાં જેટલા આવે છે એની સામે કોની સામે કઈ રીતે મૂલવતા જવાનું છે એ જરા ફોડ પાડો. જ્યારે પ્રકૃતિ મૂંઝાય, બહારની પ્રકૃતિ, ત્યારે અંદરથી દ્રષ્ટિનો ઉપયોગ કરો કે હું આનંદ દર્શન વાળો છું ને આ પ્રકૃતિ મૂંઝાય છે એ કુદરતી રચના છે. ખ્યાલ આવ્યો? એ મૂંઝવણ ઉકલી રહી છે. શું છે? પણ એ મૂંઝવણ મને છે તો રોંગ બિલીફ થઈ જશે. શું થઈ જશે? સૌથી પહેલું આપણે છૂટું પડવા માટે છે. સૌથી પહેલું હું આ છું અને હું આ નથી, અને નથી માટે મારો સબ્જેક્ટ નથી. બરાબર. હું ચૈતન્ય ઘન સ્વરૂપ છું એ કોની સામે લઈશું? આ ચૈતન્ય ઘનની સામે આ મિકેનિકલ. ઓકે. પછી હું અરૂપી છું, એની સામે રૂપી, આરોપી છે. પછી હું અસંગ છું, સંગીની સામે અસંગ. મન વચ્ચે કાયા સંગી હોય, સંગી એટલે એકબીજા સાથે જોડાયેલા હોય. આત્મા અસંગ છે, કોઈની સાથે જોડાયો નથી. નથી. હું અક્ષય છું, ક્ષય થનાર, મન વચ્ચે કાયાનો ક્ષય થનાર છે, નાશ થનાર છે. મારો નાશ થતો નથી. નથી. પછી હું અમૂર્ત છું, એટલે મૂર્તિની સામે એ લેવાનું છે. આ મૂર્તિ એટલે આકાર. આકાર. હું અમૂર્ત છું, મારું સ્વરૂપ નથી. તો રૂપ અને આકારનો ડિફરન્સ શું આવશે? ફેર ને, રૂપ તો કોઈ પણ હોય, તમે આકાર એટલે નક્કીપણું કર્યું કે આવો આકાર છે. એવો કોઈ આકાર નથી. રૂપ એ સ્થૂળ વસ્તુ છે, આકારને ડિઝાઇન કહેવાય. શું કહેવાય? બરાબર. ખ્યાલ આવ્યો? હું જે વિનાશી વસ્તુ હોય એનું રૂપ હોય અને આકાર હોય, બે વસ્તુ બંને હોય છે. રૂપ એટલે એની વહત્તા ફિઝિકલ, અને આકાર એટલે એની સાઈઝ, કે ત્રિકોણ, ગોળ, ચોરસ, એને આકાર કહેવાય. ખ્યાલ? રૂપ એ ક્વોલિટીમાં જાય, ડિઝાઇનમાં ના જાય. અને પેલું આકાર જે છે એ ડિઝાઇનમાં જાય. હું અચ્યુત છું. હું અચ્યુત એટલે મારું સ્થાનથી હું ચલાયમાન થનાર નથી. ના, પણ આપણે એ કોની સામે આપણે એને કયા વખતના ચ્યુત થતું હોય તેની સામે હું અચ્યુત. મન વચન કાયા ચ્યુત થનાર છે એટલે પોતાનું સ્થાન છોડી દેનાર છે. કારણ કે મન વચન કાયાનો અંત આવવાનો જ છે. હું અચ્યુત છું. ખ્યાલ આવ્યો? હું મારું સ્થાન છોડવા વાળો, આ તો છોડવાનું જ છે. આઈડિયા છે. હવે વ્યાભાગ સ્વરૂપ છું એટલે બાધા પીડા સ્વભાવ પ્રકૃતિનો છે. મારો સ્વભાવ બાધા પીડા વાળો નથી. સ્વ પર પ્રકાશક. સ્વ પર પ્રકાશક એ આત્મા છે. એટલે પ્રકૃતિ તો પ્રકાશક છે જ નહીં. પ્રકૃતિ તો મિકેનિકલ છે. નહીં, પણ એના કયા આપણા મન વચન કાયાના કેવડાઓ વખતે આ ગુણની ભજના થઈ શકે? પ્રકૃતિ આત્મા સ્વ પર પ્રકાશક છે, એની સામે પ્રકૃતિ છે એ તો મિકેનિકલ ચાલે છે. ઓકે. એ કઈ પ્રકાશ આપતી નથી. એ તો ખાલી તમારા કર્મોના ફળ માટેનું સાધન છે. તો એવી જીવન જે શબ્દો આપણે વાપરીએ છીએ સામે આત્માનો પ્રકાશ. આત્મા પ્રકૃતિનો સ્વભાવ પૂર્ણ ગલન વાળો છે. આત્માનો સ્વભાવ પૂર્ણ ગલન વાળો નથી. એમાં કશું પૂર્ણ બી થતું નથી, ગલન બી થતું. તો અચળ કહી શકાય ને? અચળ કહી શકાય.
હવે બીજો એક પ્રશ્ન હતો કે પ્રયોગ અને ક્રિયામાં શું ફેર, અને એને આ પ્રયોગ જ થયો અને આ ક્રિયા હતી એનું ડિફરન્શિએશન કેવી રીતે સમજવું કે આપણે જે જ્ઞાન દર્શનનો ઉપયોગ કરીએ તો યથાર્થ પ્રયોગ થયો કે ન થયો એ કેવી રીતે સમજી શકાય? પ્રયોગ એટલે અવસ્થામાં સાર કાઢનારો, અવસ્થામાં સાર કાઢનારો, સાર કાઢનારો, અને ક્રિયા એટલે ક્રિયાનું ફળ માટે કરે છે. મેં તપ કર્યું, જપ કર્યું, માળા કરી, પૂજા કરી, એનું ફળ મળે. તો સ્વામીજી જે પણ ક્રિયા કરીએ એની પાછળનો આશય પણ આપણો એ જ હોય, તો એ પ્રયોગ ના કહી શકાય? એ ક્રિયા ભલે નહીં, એ સમજ્યા નહીં. પ્રયોગ શબ્દનો સિદ્ધાંત સમજો. હા, પ્રયોગ એટલે તમે સાર કાઢી નાખ્યો કે આ પ્રયોગનું આ ફળ આવ્યું. પેલામાં સાર કાઢતા નથી. બરાબર. તમારો ભાવ છે કે મને આ પ્રાપ્ત થાય. હા, આશય છે, આશય છે એટલા પડે ને. આમાં પ્રયોગનો મતલબ શું થાય તમને સમજાવું. આ વિજ્ઞાનમાં પ્રયોગ શબ્દનો મતલબ શું છે? ઇટ હેપન. શું કે છે? ઇટ હેપન. H2O થી પાણી થઈ જાય છે, કોઈ કરતું નથી. એમાં પ્રયોગ ચોખ્ખો હોવો જોઈએ. એટલે આ જે મન વચન કાયની જે અવસ્થાઓ થયા કરે છે એ હેપન છે, કોઈ કરતું નથી. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે મારો પ્રયોગ ચોખ્ખો છે. એટલે આ જે અવસ્થાઓ બધી આયા કરે છે એમાં મારા ઓપિનિયનની કોઈ જરૂર નથી. એટલે પ્રયોગ ચોખ્ખો. ચોખ્ખો એટલે છૂટા રહીએ, વિધાઉટ ઓપિનિયન. કોઈ પણ અવસ્થા વિધાઉટ ઓપિનિયન ઉકલી ગઈ, એ પ્રયોગ ચોખ્ખો થઈ ગયો. અવસ્થાને ઓપિનિયનની જરૂર નથી, કારણ કે પ્રયોગ પરિણામ સ્વરૂપ છે. એમાં તમારા ઓપિનિયનની જરૂર નથી, પણ તમે ઓપિનિયન કેમ આપો છો? લાઈક અને ડિસલાઈક, પ્રોફિટ એન્ડ લોસ, મારું ને તારું, એટલે આપણે ઓપિનિયન આપે છે. પણ આ આખું પેકેજ જ કુદરતનું છે, એમાં કશું મારું છે જ નહીં. હા, એ વાત એ સમજાય છે. પણ હવે અભિપ્રાય જે અપાઈ જાય છે એ ડિસ્ચાર્જનો ભાગ છે, બરાબર? એમાં તો ચાર્જ નથી, પણ જ્યારે ભણીએ છે ત્યારે એ ચાર્જ થાય છે. તો એ અભિપ્રાય અપાઈ જાય છે ને, એ બાય ડિફોલ્ટ અપાઈ ગયો, બરાબર છે? તો અપાઈ ગયા પછી તે જ વખતે ફક્ત એને પ્રયોગી, એટલે પ્રયોગી તરીકે આપણે કુદરતી રચના રૂપે જોયું. અભિપ્રાય અપાઈ ગયા પછીની વાત કરું છું. તો પણ એ એટલું જ યથાર્થ છે જ્ઞાન દર્શનના રૂપમાં. પ્રયોગ ચોખ્ખો હોવો રે એટલે શું? હા, મન વચન કાયા બુદ્ધિ ચિત્ત ને અહંકાર ની કોઈ પણ પ્રક્રિયા થઈ રહી છે અને તમે સેપરેટલી જોવો છો, એ તમારો પ્રયોગ ચોખ્ખો છે, ભળતા નથી તે. બરાબર. પછી પ્રકૃતિ શું કરે છે? નો ડિટેલિંગ. જ્યારે તમે એનાથી મુક્ત જ છો તો પછી કરેક્શનની ક્યાં જરૂર છે? બરાબર. ઓપિનિયનની ક્યાં જરૂર છે? ના, તો થઈ રહ્યું છે એ પ્રયોગ ચોખ્ખો છે. હું કરું છું એ તો અજ્ઞાન છે. ત્યાં પણ અભિપ્રાય આપવાના ભાગમાં હું અભિપ્રાય આપું છું એવું ન હોય તો એ પ્રયોગ બરાબર મેં કીધું કે તમે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી અને ક્રિયા આ બધી વસ્તુ છૂટી જોઈ શકો છો, તમારો પ્રયોગ ચોખ્ખો છે. અને ભળી જાઓ છો તો ચોખ્ખો નથી. બસ. પછી તમારો ક્રિયા શું છે એ ઇમ્પોર્ટન્ટ નથી. એટલે કીધું કે આધ્યાત્મ વિજ્ઞાન એ સેપરેશનનો માર્ગ છે, કરેક્શનનો નથી. ઓપિનિયન આપવું એ જ કરેક્શન છે. હા, હું એ જ છે. એટલે તે વખતની એટલી જાગૃતિ તે વખતે રહેવી જરૂરી છે. એટલા માટે પ્રયોગ ચોખ્ખોનો મતલબ સેપરેશન. એક જગ્યાએ એક વાક્ય હતું એમ કે નિશ્ચય શુદ્ધ હશે તો વ્યવહાર જલ્દી શુદ્ધ થશે. હવે એ સૌથી પહેલા તો આ મને સમજાવો. નિશ્ચય શુદ્ધ હશે તો વ્યવહાર જલ્દી શુદ્ધ થશે. એ કયા કોન્ટેક્સ્ટમાં છે? આમાં શું છે કે શુદ્ધ શબ્દ વાપર્યો છે અને આપણે સમજવા જોઈએ છે શુભાશુભ. નહીં, નિશ્ચય શુદ્ધ, નિશ્ચય તો એવરી ટાઈમ શુદ્ધ જ હોય ને. પછી તો વ્યવહાર જલ્દી શુદ્ધ થશે. તમે સમજાય. હું શું કહું છું, પહેલા આટલું સમજો. ઓકે. હા, કે શુદ્ધ અને શુભાશુભ બંનેના મિનિંગ કીધા છે. શુભાશુભ રિલેટિવ સત્ય છે, બરાબર. એટલે શુદ્ધમાં પ્યોર આવે, હા, એમાં દ્વંદ ના હોય. બિલકુલ સાચી વાત છે. હવે પ્રયોગ ચોખ્ખો મીન્સ સેપરેશન. હવે જો તમે નિશ્ચયમાં હશો, આ કુદરતી રચના જોવું એ પણ નિશ્ચય ને શુદ્ધાત્મામાં રહેવું એ પણ નિશ્ચય છે. બરાબર. શું છે? શુદ્ધાત્મામાં રહેવું તે નિશ્ચય છે અને અવસ્થાઓને કુદરતી રચના જોવું તે પણ નિશ્ચય છે. પેલો દર્શન સ્વરૂપે છે, આ જ્ઞાન સ્વરૂપે છે. આ જ્ઞાન દર્શન સ્વરૂપનો ઉપયોગ આ
ભાવ રહેશે તમને, ખ્યાલ આવી ગયો ને, તો એ પ્રયોગ ચોખ્ખો જ છે. બરાબર ખ્યાલ આવ્યો? બરાબર. એટલે તમે શું વાક્ય બોલ્યા? નિશ્ચય શુદ્ધ હશે તો વ્યવહાર જલ્દી બધા શુદ્ધ વ્યવહાર. શુદ્ધ વ્યવહાર એટલે શુદ્ધ વ્યવહારનો મતલબ તમે એને કુદરતી રચના જોયું એનાથી કોઈ શુદ્ધ વ્યવહાર ના હોય, પછી શુભાશુભ આવે. બરાબર. એનાથી આગળનો વાક્ય આગલી લીટી એવી છે કે નહીં તો નિશ્ચયને લક્ષમાં રાખીને વ્યવહાર શુદ્ધ કરવો પડશે. તો એનું સ્ટેજ એક નીચે થયું એટલું તો સમજાય છે, પણ એ કઈ રીતે એમને એની કઈ રીતે એને લેવાનું છે, મૂલવવાનું છે આપણે? એ જ્ઞાની પુરુષ શું કહેવા માંગે છે? નિશ્ચયને લક્ષમાં રાખીને વ્યવહાર શુદ્ધ કરવો પડશે. એટલે કે તમે જે વ્યવહારને આજે કુદરતી રચના નહીં જોઈ શકતા અને ભળી ગયા, તો તમારે પાછો નેક્સ્ટ બર્થમાં આ જ પ્રયોગ કરવો પડશે. કારણ કે બીજ પડી જશે, ભળી ગયા રાગ કે દ્વેષનું. એટલે ઉપયોગ ચૂકાયો એનું ફળ પાછલું ઊભું રહેવાનું જ છે. એ સેન્સમાં કીધું. એટલે જેટલો ઉપયોગ એનું મહત્વ. કવિરાજે પદમાં લખ્યું ખરું કે ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તૂટ શરૂ કર પ્રતિક્રમણ, પણ એને હાઇલાઇટ કરવામાં ના આવ્યું. બરાબર. ઉપયોગ ચૂક્યા એનું પ્રતિક્રમણ આધ્યાત્મમાં હોય, મન વચન કાયની ક્રિયાનું પ્રતિક્રમણ આધ્યાત્મમાં. એ વાત કવિરાજે પદમાં લખ્યું ખરું, એને કોઈ હાઇલાઇટ. તો એ હમણાં એનો બી થોડો માનો કે જે ઉપયોગ ચૂકાયો તો સાદી પ્રાર્થના કે ભાવ કે બીજી વાર ઉપયોગ ન ચૂકાય એવી મને જાગૃતિ આપો. સત્ય માગાઈ બી ખરું, બીજી વખત પ્રસંગ આવે તો એનો ઉપયોગ કરી બી શકાય આપણાથી. બધું કીધું છે આપણે. કરી શકાય કેમ ન કરી શકાય? ચોક્કસ. ચાલો, જય સચિદાનંદ. આપણે અપરોક્ષ અનુભૂતિ, આમ રાખવાનું. અપરોક્ષ અનુભૂતિ જ્ઞાની પુરુષ વગર શક્ય ખરી? વેદાંત ની અંદર અપરોક્ષ અનુભૂતિ પર ઘણા પુસ્તકો લખાયા છે, પણ તેમાં ઓલવેઝ દેશે કે તમારે કોઈ જ્ઞાની પુરુષ હોય તો જ આ બધું શક્ય થાય. જ્ઞાની પુરુષ વગર શક્ય નથી. એટલે એવું નહીં કે જ્ઞાની પુરુષ જ આપણને કરાવે છે, પણ જ્ઞાની પુરુષ અનુભવી હોય તો આપણને સાચો માર્ગ બતાવે. અનુભવી ના હોય તો સાચો માર્ગ ના બતાવી શકે. ચોપડીમાં લખેલાનો અર્થ સમજાઈ શકે, એને પોતાને ના થયો તમે કઈ બતાવી શકે. એટલે અનુભવી શબ્દ ખાસ ધ્યાન રાખવાનું. અનુભવી જ્ઞાન એ તમે અનુભવનો સાચો માર્ગ બતાવી શકાય કે એને થયો છે માર્ગ, અનુભવ કર્યો છે. હવે જેને ખાલી ચોપડી વાંચીને જવાબ આપે છે એને અનુભવ છે નહીં. તમને સાચો જવાબ કઈ આપે? સાચો જવાબ આપે કઈ રીતે? એને ખુદ જ નથી થયો. હા, એટલે મારો કહેવાનો ભાવ જ એવો છે કે જો જ્ઞાની પુરુષનો ભેટો ન થયો હોય, એકોર્ડિંગ ટુ ધીસ વન, આપણે જ્ઞાન લઈએ છીએ જ્ઞાન વિધિથી, તો એ જ્ઞાની પુરુષનો ભેટો થયો છે, પણ એ થયું આપણે મળ્યા જ ના હોઈએ ફોર એક્ઝામ્પલ, તો પછી અપરોક્ષ અનુભૂતિ શક્ય ખરી? નોટ પોસિબલ. જ્ઞાન વગર કેવી રીતે હોય? સમજણ ના હોય તમારી પાસે. એટલે ચોપડીઓ વાંચીને અન્ડરસ્ટેન્ડ કરીએ, પણ વી નીડ હેલ્પ ઓર નોટ? બિલકુલ નહીં. એક ભાઈ છે ને ગ્રેજ્યુએટ થઈ ગયા, 2 વર્ષ સુધી જોબ ના મળી. પછી એના મિત્રને કીધું ભાઈ મેં બહુ અરજીઓ કરી પણ કોઈ જોબ રાખતું નથી. તો એ ભાઈબંધને કીધું એક કામ કર, તું તારા ગામથી દૂર અમદાવાદ જેવું મોટું શહેર છે ને, ત્યાં એક પુસ્તક ભંડાર છે. એ પુસ્તક ભંડારમાં લખ્યું છે પૈસા કમાવાની સરળ રીતો. એ ચોપડી લઈને તું વાંચી નાખજે. તે પેલો બચારો લઈ આવ્યો. હવે પાના 300 હતા, એટલે 1 મહિનામાં 30 વખત વાંચી કાઢ્યું અને બધું ગોખાઈ ગયું, પણ પૈસા ના આવ્યા. બોલતા નથી. શું કરવાનું? જ્ઞાન મોકેલા ને શું મારું કહેવાનું શબ્દ જ્ઞાનથી નિવેડો નહીં આવે. અનુભવ. એટલે આપણે ગમે એટલું જપ તપ બધું કરીએ પણ પાપ પુણ્ય મળે, નિવેડો ના આવે. ના. આનું આજ માયાની જાળ. ક્યારે આવ્યો? આત્માની અસ્પષ્ટ વેદન અને સ્પષ્ટ વેદન નું જરા બોલ પાડો. આત્માનું અસ્પષ્ટ વેદન એટલે કેવળ દર્શન. કેવળ દર્શન. આ દુનિયામાં મન વચન કાયા સહિત
મન વચન કાયની અવસ્થા સહિત 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સૃષ્ટિમાં બધું જ કુદરતનું છે, ખ્યાલ આવે ને? અને એનાથી હું મુક્ત છું. આ પેલા અસ્પષ્ટ વેદન, આને હું વેદનારો નથી. સમજાય છે? That is also પરોક્ષ અનુભૂતિ કહેવાય. પરોક્ષ અનુભૂતિ કહેવાય. અને પ્રત્યક્ષ અનુભૂતિ એટલે આત્માની અનુભૂતિ થવી તે. એટલે પહેલા તમને થઈ ગયું કે આ હું નથી. વેદાંતમાં કહે છે ને નેતિ 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 તે બધું નીતિમાં ગયું તો છેલ્લે કોણ? તો કે હવે હું એ પોતે જ છું. આ બધું મારું નથી, મન મારું નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, વાણી નથી, ક્રિયા નથી, સત્તા સંપત્તિ સંબંધ સાધનો નથી, અવસ્થા નથી. તો પછી હું કોણ છું? એનાથી હું એટલે પહેલું જ્ઞાન આ અસ્પષ્ટ વેદન, અને આત્માનો અનુભવ થયો એટલે સ્પષ્ટ વેદન કહેવાય. એટલે એટલા માટે ધર્મમાં કીધું પહેલા કેવળ દર્શન થાય, પછી કેવળ દર્શન વગર કેવળ જ્ઞાન, અને પુરુષાર્થ કેવળ દર્શન સુધી જ છે. કેવળ જ્ઞાન તો રિઝલ્ટ છે. અચ્છા, હવે ધારો કે કોઈને સ્પષ્ટ વેદન થયું હોય તો એનો અર્થ એમ કે હું પણ શુદ્ધાત્મા છું અને આ બધા શુદ્ધાત્મા જ છે એવું એને દર્શન થાય. ઇઝ ધેટ એ અપરોક્ષ અનુભૂતિ? ના, એને અપરોક્ષ ના કહેવાય. એ તો એનું જાગૃતિનો ઉપયોગ કરે છે. તો હાઉ વિલ યુ એક્સપ્લેન ધી અપરોક્ષ અનુભૂતિ? અપરોક્ષ અનુભૂતિ એટલે કે આ દુનિયામાં 5 ઇન્દ્રિયોથી અનુભવાતું અને આ મન વચન કાયની અવસ્થા સહિત કશું જ મારું નથી, એ અપરોક્ષ અનુભૂતિ. કેમ કે આ બધું જ મારું નથી, એ મારું સ્વરૂપ છે. ધેટ ઇઝ અપરોક્ષ. જેને અપરોક્ષ એટલે મારી અનુભૂતિ થઈ નથી. મને એટલું જ્ઞાન મળ્યું કે આ બધું તો મારું નથી, બસ. એટલે તમે એક લેવલ ઉપર તો આવી ગયા. મારી વાત સમજાય છે? એક લેવલ ઉપર તમે આવી ગયા કે આ બધું મારું, આ બધું કુદરતનું છે. એ તમે અડધામાં આવી ગયા. દર્શન ક્લિયર થઈ ગયું. હવે જ્ઞાન થશે. પરોક્ષ કોને કીધી? હે? પરોક્ષ અનુભૂતિ કોને કીધી? આ તમે જે પરોક્ષનું કર્યું, બરાબર? તો પરોક્ષ અનુભૂતિ કોને કીધી? બે ભાગ છે ને, પરોક્ષ અપરોક્ષ અનુભૂતિ. હા, એટલે આ પ્રત્યક્ષ અને પરોક્ષ છે. હે? નહીં, સમજાવો. આમાં શું છે? શ્રેણી આવે. શું આવે છે? શ્રેણી. અસ્પષ્ટ વેદન, સ્પષ્ટ વેદન અને આ વચ્ચેનું પદ છે. શું છે? હા, એટલે કેવું છે? પ્રત્યક્ષ અનુભૂતિ બોલવાનું હોય, પ્રત્યક્ષ અનુભૂતિ, તો અપરોક્ષ બોલવાની જરૂર નથી. શું કીધું? ખ્યાલ? અપરોક્ષ અનુભૂતિ એટલે મને પ્રત્યક્ષ નથી થઈ, પણ મને એટલું ખબર પડી કે હું આ બધું નથી. બરાબર. એક લાઈન ઉપર તમે આવી ગયા. કેવળ દર્શન થાય એટલે આત્માની અનુભૂતિ ના થાય, પણ કેવળ દર્શન થાય એટલે તમને ખ્યાલ કે આ દુનિયામાં હું કે મારું કશું એટલું ક્લિયર થઈ ગયું. હવે કર્મ બંધાશે નહીં, અને પછી તમને કેવળ જ્ઞાન નિમિત્તે થશે. કારણ કે આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે, એને બનાવવાનો, પણ તમારી દ્રષ્ટિ મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન વાળી છે, એના માટે પુરુષાર્થ હતો. ખ્યાલ આવી ગયો? હવે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન નીકળી ગયું, એ જ તમારો પુરુષાર્થ. ખ્યાલ આવ્યો? આત્માને તમારા પુરુષાર્થની કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. પણ તમે જે ઊંધું વીટ્યું હતું એ ઉકેલી નાખો, બસ. ત્યાર પછી આત્માના મૂળ ગુણો અનુભવમાં આવશે ને તે વખતે પ્રત્યક્ષ થશે. અત્યારે પરોક્ષ કહેવાય. મને ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ છે કે આ જગત આમાં મારું કઈ છે નહીં, મારી બુદ્ધિ છે, પૈસા છે, આ બધું છે. એક વખત તો મારે છોડી દેવાનું છે, મારા વાઈફને પણ છોડી દેવાની છે, શરીરને પણ છોડવાનું, છૂટી જવાની છે. ના છોડવું હોય તો છૂટી જવાનું. મારું કોઈ શરીર નહીં છૂટવું હોય તો છૂટી જવાનું છે. મારે કેન્સર નથી થવાનું, પણ તો થવાનું જ છે, રાઈટ? So I have complete understanding that I am completely separate
from this material world. However, મને પેલું અનુભવ નથી થતો કે અસ્પષ્ટ અપરોક્ષ અનુભૂતિ કે જેની અંદર હું સર્વત્ર છું, સર્વ મારી અંદર જ એક્ઝિસ્ટ થઈ રહ્યા છે આખું જગત, એવું કોઈ અનુભૂતિ થતી નથી. તો પહેલી વસ્તુ એ કે તમે વિચાર કરો કે આ દુનિયાની અંદર શરૂઆત માન્યતાથી થાય છે અને પછી હકીકત જેવું ફીલ થાય છે. હાલાકી વ્યય ભ્રાંતિ છે. શું છે? તમે 7 ફેરા ફરો ત્યારે તમને ખ્યાલ આવે કે આ મારી વાઈફ છે. એ પહેલી અનુભૂતિ ખ્યાલ આવે. પછી અનુભૂતિ થવાની શરૂઆત થાય. એન્ડ થી બિગિનિંગ છે. એ શું છે? એ બિલીફ થી બિગિનિંગ થઈ. હવે વાઈફ ને અનુભવવાની બિગિનિંગ થઈ. હવે જેમ જેમ તમારા સંજોગ આવશે એમ તમને રિયાલિટી ફીલ થશે. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ ધ ડેફિનેશન ઓફ વાઈફ. એ તમને રિયલાઇઝ ક્યારે થશે? when you follow the practical life. Otherwise, at that time you got it the only definition as an opinion without experience. ખ્યાલ આવ્યો? તમને સ્ટેટસ મળી ગયો કે તમે હસબન્ડ છો ને વાઈફ છે એટ ધેટ ટાઈમ, પણ રિયલાઇઝેશન હજુ બાકી છે. એની આ પ્રોસેસ છે. ખ્યાલ આવ્યો? એવી રીતે અહીંયા આગળ આ વિજ્ઞાન મળ્યું એટલે તમે નેતિ તરીકેની અનુભૂતિ કરી રહ્યા છો. થઈ ગઈ નથી. હવે તમે વિચાર કરો કે જે નેતિ વાળો ભાગ છે એની હજુ મારા લાઈવ પાર્ટને અસર થાય છે. ઇટ મીન્સ હું એને નેતિ તરીકે સમજી શક્યો છું, રિયલાઇઝ નથી કરી શક્યો. That's it. You know, તમને ખબર છે પણ અનુભૂતિ નથી થશે તમને. તો હજુ તમારી અંદર એ ફેક્ટને એક્સેપ્ટ કરવા માટેનું લેવલ નથી આવ્યું. યુ હેવ અ નોલેજ. Yes, I have a knowledge, but I have no experience of નોટ it. હવે તમને બીજી વાત કરું કે અનુભૂતિ શબ્દ કેવો છે હું તમને સમજાવું. તમારે જાતે અનુભવ કરવાનો છે. વિથ યોર વિઝન, પરફેક્ટ વિઝન તમારે જાતે કરવાનું છે. ખ્યાલ આવ્યો? એ અનુભૂતિ કોઈ ના કરી શકે. અવસ્થા આપી શકે, અનુભૂતિ તમારે કરવી પડે. સમજાય છે? સામેવાળી વ્યક્તિને હું વાઈફ કહું છું, એની અનુભૂતિ તમારે કરવી પડે. વાઈફે ના કરવાની હોય. અનુભૂતિ તમે તો માનો છો, પણ માન્યા પછી રિયલાઇઝ ક્યારે કરો છો? તમે કરો છો પોતે સંજોગોમાં. એમ દરેક વસ્તુમાં અનુભૂતિ શબ્દ નોલેજ બે છૂટા પડવાના. નોલેજ પ્રાઇમરી જરૂરી છે, પણ અનુભૂતિ થઈ જાય પછી નોલેજની જરૂર નથી, એની મેચ જ રહેશે. પણ અનુભૂતિ થવી ઇટ ઇઝ વેરી વેરી હાર્ડ. આઈ થિંક હાર્ડ નથી. હજુ આપણી પાસે એટલા બધા કર્ટેન છે રોંગ બિલીફના કર્ટેન બહુ છે. એ કર્ટેન અનુભૂતિ થવામાં આડ આવે છે. હું તમને એક દાખલો આપું તમને. અહીંયા બેઠેલા બધાને ખબર છે કે એક દિવસ શરીર કમ્પલસરી છોડવાનું છે. બધાને ખબર છે. અને શરીર છોડશો એટલે સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન ઓટોમેટિક છૂટી જવાના છે. આ બધાને ખબર છે કે નહીં? અને એમાં ઓપ્શન છે નથી. એ જ અવસ્થાને આજે કેમ અનુભવતા નથી? હકીકત છે ને? નથી ધેટ્સ ઇટ. હકીકતને પણ નથી અનુભવી શકતા આપણે. ખ્યાલ આવે શું બોલું? આજે અત્યારે મારી પાસે જે છે એ મારું નથી, કેમ ફીલ નથી થતું? હકીકત છે ને કે મારું નથી. તમે એમ જો વાત કરો તો મને ચોક્કસ ખબર છે કે આ શરીરથી હું જુદો છું. સમજ મને છે, પણ અહીં કોઈ કાપે તો મારો પગ કપાઈ ગયો, હાથ કપાઈ ગયો, એવું થાય છે. એનો વાંધો નથી. એ થાય છે એ વેદનીય કર્મ છે. અને વેદનીય કર્મ એ પ્રકૃતિનો સ્વભાવ છે, આત્માનો સ્વભાવ નથી. એનો અર્થ કે મને આઈ ડોન્ટ હેવ ધ કમ્પ્લીટ અન્ડરસ્ટેન્ડિંગ. એનો અર્થ એવો જ થયો ને. હા, જે પ્રકૃતિને થાય છે એ ફિલિંગ આત્માની હોય જ નહીં. પ્રકૃતિનો એક ગુણ આત્મામાં છે જ નહીં. છતાંય તમને ફીલ થાય છે બીકોઝ યોર અટેચમેન્ટ, બીકોઝ યુ આર નોટ સેપરેટ. એનો અર્થ કે અહીં કાપી નાખે છે તો દુઃખ થાય છે. એટલે મને એમ થાય કે મને મારી આંગળી કપાઈ ગઈ
તો જેને અનુભવ થયો છે અપરોક્ષ અનુભૂતિ એને આગળ કાંઈ તો એને કશું થાય નહીં. એટલે મેં એવું એટલે- સાંભળ્યું છે એક મિનિટ. એટલે હા બોલો બોલો. મેં અમુક સંતોને હું મળેલો છું અને એ લોકોએ ઓપરેશન જ્યારે કરવું પડે છે ત્યારે એ સંતો કહે છે અમને એનેસ્થેશિયાની જરૂર નથી, તમે એમને ઓપરેશન કરી કાઢો. તો એનો અર્થ એમ કે એને અપરોક્ષ અનુભૂતિ થઈ ગઈ છે. એ બહુ અપવાદ કહેવાય. ડોક્ટર લગભગ ના કરે છે. કારણ કે તમે વિચાર કરો જ્યારે ઓપરેશન કરવાનું હોય કાપીને ને એને સહેજ પણ હાલે તો શું થાય સાહેબ? બરોબર. એનું તો જે થવાનું થાય ડોક્ટરનું પહેલા થઈ જાય. કારણ કે જવાબદાર કોણ છે? હું એક તમે વિચાર કરો આટલું મોટું ઓપરેશન કરતા હોય છે ને પેલું આમથી આમ હાલે તો શું થાય? એટલે સામાન્ય ઓપરેશન હોય તો હાર્ટનું હોય તો મુશ્કેલી વાળું, પણ એક સંતને હું એવો મળેલો અને એમને સામાન્ય ઓપરેશન કરાવવાનું હતું. એટલે પછી ડોક્ટર પાસે અમદાવાદ ગયા તો ડોક્ટરે તો એનેસ્થેશિયા આપવું પડશે. He is a very popular સંત હતા. માઇક તો હા, એમને ઓપરેશન કરી કાઢ્યું એનેસ્થેશિયા આપ્યા વગર. પછી he is all right. ના પણ શેનું હતું? હવે એ મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી. I forgot it. I was in contact with them for a long time. પણ હું It's okay, it's okay. Minor વસ્તુ હોય, bearable હોય તો it's okay. કારણ કે તમે વિચાર કરો કે જે ઇન્સ્ટ્રુમેન્ટથી કરવાનું હોય એમાં હાલી જાય હા, તો પછી મુશ્કેલ તમારે હાલવું નથી. પણ આ તો નેચરલ વસ્તુ જ્યારે તમને અસહ્ય થઈ જાય you are not, it is out of control. તમે શું કરી શકો? પ્રકૃતિ હંમેશા જેટલું સહન કરી શકે એટલું કરે, પછી ના કરે તો રિએક્ટ કરે જ ને. ભાનમાં હોય માટે, બેભાન હોય તો ના કરે. એટલા માટે એટલે બહુ રિસ્કી છે. એવું સિરિયસ ઓપરેશન હોય તો માઇનોર સર્જરી કરવાની હોય તો ઇટ્સ ઓકે. અહીંયા આગળ આપણને થઈ ગયું હોય, નસ્તર મૂકવાનું હોય તો અહીંથી આમ કંઈ ઘા કરીને કાઢી નાખે. ઇટ્સ ઓકે. તમને એનેસ્થેસિયા ના આપે પણ લોકલ આપે એટલે તમે જોઈ શકો. અહીંયા લોકલ મારે કાપવાનું હોય તો અહીંયા એનેસ્થેસિયા આપી દે અહીંથી વેલ્સનું, એટલે આ ભાગ બેવો થઈ જાય. હું તો જોઈ શકું ને, લોકલ હોય તો તો થાય. કહી શકે મને એનેસ્થેસિયા નથી આપ્યો આખી બોડીને, અહીંયા જ આપ્યો છે ખાલી. એવું હોઈ શકે, એવું હોઈ શકે, મને ખબર નથી. I have heard that, you know. તો પછી જેને અપરોક્ષ અનુભૂતિ થઈ છે એની સ્થિતિ કેવી હોય? નથી સેપરેશન, આત્માનો અનુભવ ના હોય ના, આત્મામાં પણ જગતમાં એને મોહ પણ ના હોય, વૈરાગ્ય હોય. એટલે જે લોકોને સંપૂર્ણ વૈરાગ્ય થઈ ગયું હોય એ લોકોને અપરોક્ષ અનુભૂતિ કહી શકાય, કહી શકાય, કહી શકાય. વૈરાગ્ય એટલે શું? વૈરાગ્ય એટલે આ બ્રહ્માંડની, જગતની, જીવનની વેલ્યુ ઝીરો, એ વૈરાગ્ય. ના, પણ એને પોતાનું હવે જેને વૈરાગ્ય હોય, વૈરાગ્ય વર્તતું હોય એને રાગદ્વેષ થાય. માઇક આમ રાખો, આમ. હા, અપરોક્ષ અનુભૂતિ આત્મા સર્વત્ર છે, દરેકની અંદર વિદ્યમાન Yes, છે. yes, yes. એ તો ના થાય ને. એ આપણને એ દ્રષ્ટિ છે સાહેબ. એ ખાલી દ્રષ્ટિ જ છે. આ અમુક ભાષા બધી એવી છે ને દુનિયામાં જે ચાલે છે. જ્ઞાની પુરુષનો આશય સારો હતો એની પાછળ કે તમને પ્રાઇમરી બિગિનિંગ કરવાનું હતું, પછી આપણે સાયન્સમાં જવું પણ ત્યાં ગયા ને એ જ વાત પકડી લીધી. એમને કીધું બધામાં આત્મા જોજો. કઈ રીતે જોશો? નથી રૂપ, રંગ, ગંધ, સ્પર્શ, આકાર, કઈ રીતે જોશો? હું એવી ભાવના તો કરી શકું ને દરેકની અંદર જોવાનો શબ્દ શું છે કે બધામાં આત્મા જુઓ, કેમ ને જોશો? ના, એટલે ભાવના કરી શકો કે અંદર શુદ્ધાત્મા છે. એમાં ભાવના ક્યાં કરવાની છે? તો પ્રિન્સિપલી આપણે જાણીએ છીએ કે જ્યાં પ્રકૃતિ છે ત્યાં પરમાત્મા છે. એટલે ઇવેન્ચ્યુઅલી આપણને અનુભૂતિ થઈ શકે એમ પોસિબલ. બીજામાં આત્મા છે એની અનુભૂતિ કરવાની આપણે જરૂર નથી. આપણે આત્મા છીએ અને પ્રકૃતિ કુદરતની છે, આટલી અનુભૂતિ કરો એટલે બ્રહ્માંડનું બધું જ્ઞાન આવી ગયું. કોઈ નામાં ઊંડા ઉતરવાની જરૂર નથી. દાદા રામે સીતાને મૂકીને જ મોક્ષે ગયા, લઈ ના ગયા. ખ્યાલ આવ્યો? અને મહાવીર પણ એમની ધર્મપત્નીને મૂકીને ગયા. એટલે આ અનુભૂતિ એ વ્યક્તિગત વિષય છે, સામૂહિક વિષય નથી. જેને કરવું છે એનો પ્રશ્ન છે, નથી કરવું એનો પ્રશ્ન નથી. ઇટ ઇઝ નોટ કમ્પલસરી, નોટ બાય ફોર્સ. ના, but those who wanted to go to the moksha, એ લોકોને તો આવું થવું જોઈએ ને. થવું જોઈએ, પણ આમાં શું થાય છે કે તમારી વાત સાચી છે કે આ સ્ટેપ આવવું જોઈએ, બરાબર છે, પણ નથી.
अब आया दिवस बन जाता